ઓમ શાંતિ. એક વખત એક રાજા, પ્રાચીન સમયની વાત છે. તો રાજાએ અમ, શહેરની અંદર, આખા રાજ્યની અંદર એને ડંડેરો પીડાવ્યો કે ભાઈ કાલે સવારે મહેલના દ્વાર ખુલશે, જેને જે લેવું હોય મહેલમાંથી એ લઈને જાય. આ વાત સાંભળી લોકો તો એટલા બધા ખુશ થઈ ગયા કે રાજાજી આટલા બધા ઉદાર અને આટલા બધા મતલબ પ્રજા માટે આટલું બધું વિચારનારા. ખરેખર રાજાને તો લોકો ભગવાનની જેમ મનથી બહુ જ ખુશ થવા લાગ્યા અને ભગવાનની જેમ માનવા લાગ્યા. સવાર પડ્યું, હવે બધા રાહ તો જોતા હતા. જેવા મહેલના દરવાજા ખુલ્યા, તમે જુઓ તો બધા ફટાફટ દોડીને મહેલમાં ગયા. કોઈને ઘોડો ગમતો હતો તો રાજા એવી જાહેરાત કરાવી કે મહેલની અંદર આવીને જેની પર જે લોકો હાથ મૂકશે એ વસ્તુ એમની થઈ જશે. એટલે બધાએ શું કર્યું, કોઈને ઘોડો ગમતો હતો તો કોઈએ ઘોડા પર હાથ મૂક્યો, કોઈને ખુરશીઓ ગમતી હતી તો ખુરશી પર હાથ મૂક્યો, કોઈને સોના ઉપર, કોઈને ચાંદી ઉપર, કોઈ મતલબ દરેકને જેને જે વસ્તુ ગમતી હતી, વાસણ છે, આ છે, તે છે, જે કંઈ પણ મળ્યું તો બધાએ પોતપોતાની રીતે હાથ મૂક્યા. રાજાએ જોયું, રાજા શાંતિથી બેઠા હતા એમના સિંહાસન ઉપર. એક નાનકડી દીકરી આવી અને એ નાનકડી કન્યા હશે લગભગ 5-6 વર્ષની, અને એણે જઈને સીધો રાજાના હાથ ઉપર હાથ મૂક્યો. તો રાજાએ જ્યારે એને સમજાવ્યું કે બેટા, તને આમાંથી જે કંઈ પણ ગમતું હોય ને તો તું એની ઉપર હાથ મૂકી દે તો એ તારું થઈ જશે. તો દીકરીએ જવાબ આપ્યો કે મને જે ગમે છે એના ઉપર જ મેં હાથ મૂક્યો છે. તો રાજાજીને પણ આશ્ચર્ય થયું, કેમ કે જે બધા મોટા હતા, જેને એમ કહેવાય કે બહુ જ હોશિયાર બુદ્ધિવાળા લોકો, તો એ દરેકની બુદ્ધિ અને આ નાની દીકરી કે જે બાળકી હતી એની બુદ્ધિ, એને ખૂબ જ આશ્ચર્ય થયું કે બધાને ચાન્સ આપ્યો, દીકરીને પણ સમજાવ્યું. તો દીકરીને જ્યારે રાજાએ પૂછ્યું કે શા માટે તે મને પસંદ કર્યો, મારા ઉપર હાથ શા માટે મૂક્યો, મારી વસ્તુ કાંઈ નથી, મને લઈને શું કરીશ? તો દીકરીએ જવાબ આપ્યો કે રાજાજી, આ બધી મહેલ, ચારે બાજુ, ટોટલ આખા રાજ્યની અંદર, રાજ્યની જેટલી સીમાઓ છે ત્યાં સુધી તો તમારું જ સામ્રાજ્ય છે. તો જ્યારે રાજા જ મારા થઈ જાય, રાજા જ મારા પાલક પિતા થઈ જાય, તો પછી રાજાની દરેક વસ્તુ એ પણ તો મારી થઈ જશે. આ તો કોઈ ઘોડો પકડે છે, તો કોઈ સોનું પકડે છે, તો કોઈ ખુરશી પકડે છે, તો એક વસ્તુ, જ્યારે આ તો સમગ્ર રાજ્ય એ મારું થઈ જશે. તો રાજા પણ એનો ઉત્તર સાંભળીને એટલા બધા ખુશ થઈ ગયા. તો આપણને આ વાત ઉપરથી શું જાણવા મળે છે? આપણે પણ શું કરીએ છીએ? ભગવાન પાસે શું માંગતા હોઈએ છીએ? નાની નાની વસ્તુ ને, નોકરી આપી દે, છોકરી આપી દે, દીકરો આપી દે, દીકરી આપી દે, એટલે નાની નાની વાતો લઈને જઈએ. ઘણીવાર તો તમે પોતે વિચારજો કે આપણને એમ લાગે, કદાચ ભગવાનને બી એવું થતું હશે. ભગવાન કહે છે કે હું, મને એકદમ કહેવાય કે ઓબિડિયન્ટ સર્વન્ટ, કે આજ્ઞાકારી નોકર બનાવી દીધો છે. તમે જે કહો એ મારે કરવાનું, અને જો હું ના કરું, ભગવાન એવું કહે છે કે જો હું તમારી વાત, તમારું પ્રપોઝલ ના માનું હું અને એને ઠુકરાઈ દઉં, તમારી વાત ના માનું, તો શું કરશો? કાં તમે મને માનવાનું છોડી દેશો, મારા પર નારાજ થશો, કાં દીવાબત્તી કરવાનું છોડી દેશો, અથવા તો જે નારિયેળ વધેરવાના હતા એ પણ નહીં વધેરો, કે પ્રસાદ ચડાવવાનો તે ભાવથી નહીં કરો, બસ કરવા ખાતર તમે લોકોએ કરી દીધું, એવી રીતે કરો છો. ભગવાન કહે છે કે મેં તમારી પાસે કોઈ પણ પ્રકારનું એક્સપેક્ટેશન નથી રાખ્યું, આશાઓ નથી રાખી, અને છતાં પણ હું તમારી, તો તમે તો એકદમ સરસ, તમે એકદમ સસ્તામાં આજ્ઞાકારી નોકર પડી ગયો છે. એટલે આપણે જોઈએ કે આ કહાની પરથી એમ કહેવા માંગે છે કે આપણે લોકોએ જ્યારે ભગવાનને આપણા બનાવી લઈએ, તો જ્યારે ભગવાન આપણા થઈ જાય તો સમગ્ર સૃષ્ટિ એની છે. એ દરેક વસ્તુ આપણે થઈ જાય છે. નાની નાની વસ્તુઓ માંગવાની જરૂર પડશે નહીં. એટલે ઘણી વાર તમને ખબર હશે, કોઈ એમ કે તમારે કંઈ કામ હોય તો કહેજો, અમારે પેલાની સાથે બહુ સારા સંબંધો છે એમ. ચાહે કોઈ રાજકીય
પ્રવૃત્તિની અંદર બહુ સક્રિય હોય, રાજકીય રીતે સક્રિય હોય, કોઈ આર્થિક રીતે ખૂબ આગળ હોય, છતાં પણ લોકો એવું કહેતા હોય એમાં કંઈ કામ હતું કે જો મારે એમની સાથે બહુ સારા સંબંધો છે, એમની સાથે મારા ઘર જેવા સંબંધ છે, તમે મારું નામ આપશો ને તો પણ તમારું કામ થઈ જશે. તો હું એવું કહીશ કે ભગવાન સાથે આપણે એટલા ગાઢ સંબંધો હોવા જોઈએ, એટલી ગાઢ મિત્રતા હોવી જોઈએ કે તકલીફ આપણને હોય અને કંઈ પ્રોબ્લેમ આપણને હોય ને ચિંતા કોને થાય? ભગવાનને થાય. તો એવા સંબંધ આપણા પરમાત્માએ સાથે હોવા જોઈએ. તો દીકરીની બુદ્ધિ ઉપરથી આપણને એ શીખવા મળ્યું કે પરમાત્માને જ આપણે આપણા દિલથી પોતાના બનાવી લઈએ તો બીજી બધી વસ્તુની ફિકર કરવાની જરૂર નથી. એટલે તો કે ભગવાનને રાજી કરી લો ને તો જગ તો ઓટોમેટિક રાજી થઈ જશે. કેમ કે આપણે આખી જિંદગી કસી નાખીએ છીએ માણસોને સંતુષ્ટ કરવામાં, ખુશ કરવામાં, સારું લગાડવામાં, એમાં ને એમાં જિંદગી પૂરી થઈ જાય છે. છતાંય છેલ્લે આપણે શું કહીએ? આટલું બધું તનથી ઘસાયા, મનથી ઘસાયા, ધનથી પણ ઘસાયા, કોઈ વસ્તુમાં આપણે ગણતરી નહીં કરી અને છતાંય જુઓ છેલ્લે તો આપણને આપણી વેલ્યુ આટલી જ થઈ ને. તો એટલે કીધી કે જેની ઉપર એમ કહેવાય કે સ્વયં પરમાત્મા રાજી હોય, ભગવાન રાજી હોય તો જગ તો ઓટોમેટિક એના પર રાજી થઈ જશે. ઓમ શાંતિ.